ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભની અંદર ત્યાં ઉપસ્થિત આજના આપણા મુખ્ય મહેમાન સાહેબશ્રીનો જો પરિચય આપો તો સાહેબ એ મહેસાણા જિલ્લાના એ બામસોડા ગામના એ વતની છે. સાહેબશ્રી સાયન્સના વિદ્યાર્થી છે અને સાહેબનો મુખ્ય વિષય એ ફિઝિક્સ છે અને પેટલાદ કોલેજની અંદર એમને પ્રોફેસર તરીકે પણ એ સેવા એમને આપેલી છે અને પાછળથી એ પીએસઆઈની પરીક્ષાની અંદર એ પાસ થઈ અને પોલીસ ખાતાની અંદર લગભગ 26 વર્ષથી સેવા એ આપી રહ્યા છે અને અત્યારે રાધનપુરની અંદર એ ડીવાયએસપી તરીકે ઉત્તમ પ્રકારની સેવા એ આપી રહ્યા છે. એવા એ માનનીય શ્રી ડીવાયએસપી સાહેબનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણા પૂર્ણ વિભાગ કેળવણી મંડળના સહમંત્રી માનનીય શ્રી નવીનભાઈ સાહેબ એમનું પણ હું સ્વાગત કરું છું. મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ એ પહેલા ધોરણથી એ માંડી અને 10મા ધોરણ સુધી અભ્યાસ એ કરતા હશે. કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 9માં એ પ્રવેશ મેળવ્યો હશે અને 12 ધોરણ સુધી અભ્યાસ એ કરતા હશે. કેટલાક વિદ્યાર્થીઓ એ થરાના પણ હશે અને આજુબાજુના ગામના પણ આ શાળાની અંદર તમે બધા અભ્યાસ એ કરી રહ્યા છો. મિત્રો, આ વર્ષની તમને વાત કરું તો વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાનું કામ આખા વર્ષ દરમિયાન એ કર્યું છે. આપણું સાયન્સ પ્રદર્શન એની અંદર એ તમે બધાએ લગભગ 125 વિદ્યાર્થીઓએ સાયન્સ પ્રદર્શનની અંદર બધાએ ભાગ લઈ અને તમારા મનની અંદર સાયન્સ પ્રત્યે જે શુદ્ધ છે, જે ક્રિએટિવિટી છે એ તમે લાવવા માટેનો ખૂબ ઉત્તમ પ્રયત્ન એક પ્રકારે કર્યો છે. એ નહીં પણ આપણા પ્રાર્થના હોલની અંદર લગભગ 30-35 કાર્યક્રમો, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો એ થયા છે અને તમે બધા આ શાળાની અંદર પોતિકાપણાનો ભાવ એ રાખી અને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ રમતગમત હોય અને રમતગમતની અંદર તો તમે આ સાલ ખૂબ કાઠું કાઢ્યો છે. 42 વિદ્યાર્થીઓ એ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને લગભગ ખેલ મહાકુંભની અંદર અહીં આગળ તમે બધાએ 1 લાખ રૂપિયાનું ઇનામ એ જીત્યું છે. ખરેખર આ સંસ્થાની એ ક્રેડિટ વધારવાની અંદર તમે બધાએ ખૂબ સારું કામ કર્યું છે. મિત્રો, તમે શિસ્તની અંદર પણ એટલા શિસ્તબદ્ધ છો. તમે બધા નિયમિત એ ડ્રેસમાં પણ આવો છો. ટાઈ, બોટ, બેલ્ટ અને શટિંગ સાથે આ એ સંસ્થાનું નામ ઉચ્ચ કક્ષાએ જાય એ પ્રકારનું તમે બધાએ ખૂબ સારું કામ કર્યું છે. મિત્રો, ટીચરોએ ધોરણ 10ના વિદ્યાર્થીઓની એક્ઝામ માટેની ખૂબ સારી તૈયારી થાય એના માટે એ એકમ કસોટી, પ્રથમ અને બીજી વાર્ષિક પરીક્ષા અને અત્યારે જે ટેસ્ટ જે ચાલે છે એમ કરીને ધોરણ 10ની અંદર અમે 62 પરીક્ષાઓ તમારી પાસે લીધી છે. 62 પ્રકારના પેપરો અમે તમારી પાસે લખાવ્યા છે. 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એમની પાસેથી અમે લગભગ એ 60 એ પેપરો સોલ્યુશન એ કરાવ્યા છે. 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમની અમે 125 પરીક્ષાઓ લીધી છે. કેટલી? 125 પરીક્ષાઓ આ સંસ્થાએ લીધી છે. મિત્રો, જે ગુરુજીઓ છે એમને તમને તૈયાર કરવામાં કોઈ ખામી રાખી નથી. એ ડિસિપ્લિનના પ્રશ્નો હોય, કોઈ પણ હોય, એ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હોય, 15 ઓગસ્ટનો કાર્યક્રમ હોય, એ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હોય, એ ગીતા જયંતિ હોય અને નવરાત્રાની અંદર એ મહાઆરતી હોય, આપણે બધાએ સાથે મળી અને સુંદર મજાનું આયોજન અને કાર્યક્રમો એ આપણે કર્યા છે. મિત્રો, તમારો અને અમારો સંબંધ ખૂબ નાતો એ બંધાયેલો છે. કેટલાક વિદ્યાર્થીઓની શાળા એ છોડવી એ મનની અંદર ખરેખર
દુઃખ થતું હોય છે. અને ખરેખર તમે આ શાળાને એક આ સંસ્થા એ પોતાની છે એ પ્રકારના તમે બધા એ માની રહ્યા છો. તમે બધા એ ધોરણ 10 અને 12ની જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે, હું પણ આચાર્ય તરીકે તમને કેટલીક બાબતો તરફ ધ્યાન મિત્રો દોરું છું. શિક્ષણનો અર્થ એવો એ નથી કે ભણી અને નોકરી લેવી, ભણી અને સફળ થવું. આપણે સફળ એ થવાનું છે, પણ એટલું તમે સંકુચિત ન માનતા કે અમારે ખૂબ ઊંચું રિઝલ્ટ આવે તો અમે શિક્ષણની અંદર એ સફળ છીએ. શિક્ષણ એટલે શું? જીવન જીવતા શીખવે એ સાચું શિક્ષણ છે, એ સાચું ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે. અને તમે મિત્રો, આપણને ખ્યાલ છે કે બધા માટે નોકરી લબ્ધ એ નથી. તમે સારી એ ખેતી કરો છો, સારું શિક્ષણ મેળવો છો એટલે સારી તમે ખેતી કરી શકો છો. સારું શિક્ષણ મેળવો છો એટલે સારો વેપાર કરી શકો છો. સારું શિક્ષણ મેળવો છો તમે ઉદ્યોગપતિ થઈ શકો છો. તમે સારું એ શિક્ષણ મેળવો છો તમે સમાજ સેવાનું કામ પણ કરી શકો છો. તમે સારું શિક્ષણ મેળવો છો તમે વૈજ્ઞાનિક પણ થઈ શકો છો. સારું શિક્ષણ મેળવો છો એન્જિનિયર પણ થઈ શકો છો. તમે સારું શિક્ષણ મેળવો છો ડૉક્ટર પણ થઈ શકો છો. શિક્ષણનો વ્યાપ સંકુચિત એ નથી. પ્રજ્ઞાનમ બ્રહ્મ કહ્યું છે. એટલે એના માટે કાંઈક આપણે પરીક્ષાની અંદર રિઝલ્ટ ઓછું આવે મિત્રો ચિંતા કરવાની નહીં. આપણી પાસે જો સ્કિલ હશે, આપણી પાસે જો આવડત હશે, જો તમે નોકરી કરશો તો તમે એક નોકરી કરશો, પણ તમે જો ઉદ્યોગપતિ બનશો તો લાખો લોકોને તમે એ રોજગારી આપવા માટેનું કામ એ તમે કરવાનું છો. તમે બેઠેલા વિદ્યાર્થી એ સામાન્ય નથી. એક બેઠેલો એ વિદ્યાર્થી એ ભારતનો ભાગ્ય વિધાતા છે. અમે એક પણ વિદ્યાર્થીને સામાન્ય માનતા નથી. અને હું એવું પણ માનું છું કે તમારામાંથી એક પણ વ્યક્તિ જો શ્રેષ્ઠ થશે તો આ વિસ્તાર, આ ગામ અને તમારું ઘર, આ શાળાનું મસ્તક ખૂબ ઊંચું લાવવા માટેનું તમે બધા કામ મિત્રો કરશો. અમે તમને શિસ્તમાં લાવવાની જે વાત કરીએ છીએ એનો મતલબ એ છે, અરે તમે વેપાર કરો છો એની અંદર પણ ડિસિપ્લિન એ જોશે. એનો અર્થ એવો થાય નિયમિતતા જોશે. જો તમે વેપાર કરશો તો નિયમિત સમય તમારે વેપાર માટે એ પહોંચવું પડશે. એટલા માટે અમે તમને આગળ રાખીએ છીએ કે નિયમિત પેડમાં આવવું, એ રિસેસમાંથી પણ નિયમિત આવવું. અમે તમને જે કેળવવા માટેના એક પ્રયત્નો કરીએ છીએ એનો મતલબ અમે તમારા સંસ્કારોનું એ ઘડતર કરીએ છીએ. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર એ 6ઠા અધ્યાયના 5મા શ્લોકમાં કહ્યું છે, ઉદ્ધરેત આત્મનમ. એનો અર્થ થાય છે એવો કે આપણો ઉદ્ધાર આપણે કરવાનો છે. આપણો ઉદ્ધાર અન્ય એ બાજુવાળો અથવા કોઈ વ્યક્તિ કરવાનો નથી. અને આપણો ઉદ્ધાર એટલે થાય છે કે ક્યારેક આપણે આપણા આત્માને, આપણી જાતને માનસિક રીતે મારી નાખીએ છીએ. આત્મા જ આપણો મિત્ર છે, આત્મા જ આપણો દુશ્મન છે. ક્યારેક તમે એટલા બધા એ નબળા વિચારો આવે છે કે તમને એમ થાય છે હું તો કશું જ ન કરી શકું અને મારાથી કશું જ ન થાય. હવે મારું જીવન મિથ્યા છે, એ ખોટું છે, મારે જેવી શું કરવું છે? અને એના માટે કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ પ્રયાતા હોય છે. મિત્રો, એવું નથી. તમે તમારી જાતને એ સામાન્ય ન માનો, તમે તમારી જાતને એ શક્તિશાળી માનો અને સમર્થ માનો. મારી અંદર પણ ભગવાન બેઠેલો છે, બીજાની અંદર પણ બેઠેલો છે. મારી પાસે જેટલી શક્તિ છે એટલી અન્ય વ્યક્તિ પાસે શક્તિ છે. એક વાક્ય છે ઉમાશંકર જોશીનું, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, ભાવ દઈ દીધું નાથ, જ્યાં ચોથી નથી મારું. હૈયું મસ્તક ને હાથ આપણને આપ્યા છે, એવા અન્યને આપ્યા છે, તો આપણે કેમ ન કરી શકીએ? બીજું વાક્ય છે, મંजिलें इन्हीं को मिलते हैं कि जिनके सपनों में जान होती है, पंख फैलाने से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. અહીં આગળ ઉદાહરણ આપો, એક ભમરવ હોય, એની પાંખોનું વજન બિલકુલ ઓછું હોય છે, એનું શરીરનું વજન ખૂબ ભારે હોય છે, પણ ભમરાની અંદર એટલી બધી તીવ્ર ઝંખના હોય છે, એટલો હોસલો હોય છે કે હું ઉડી શકીશ. અને ભમરવ આકાશની ઊંચાઈ ઉપર ત્યાં એક પ્રકારે પહોંચી શકે છે. મિત્રો, યાદ રાખજો કે તમારા જીવનની અંદર ગમે એટલી નિષ્ફળતા મળે, નિષ્ફળતાઓની અંદર સફળતા એ છુપાયેલી છે. અને જીવનનું રહસ્ય એ છે કે જ્યાં સુધી તમને ઠોકર નહીં વાગે ત્યાં સુધી તમે તૈયાર નહીં થાઓ. અમે પ્રાર્થનામાં તમને વર્ગખંડમાં સાહેબ વારંવાર વિનંતી કરે, વિદ્યાર્થીઓ ભણો, ખૂબ મહેનત કરો, પણ આમાંથી કેટલાક
ને આ બાબત ધ્યાનમાં આવતી હશે, પણ કેટલાકને એમ હશે કે સાહેબ તો કાયમ કહે છે. પણ જ્યારે તમને તમારા જીવનની અંદર એ ઠોકર વાગશે, આ દુનિયામાં જેટલા લોકો મહાન બન્યા છે, ઠોકર જેને નથી વાગી એ લોકો દુનિયામાં આગળ ક્યારે વધી શક્યા નથી. આપણા જીવનમાં જેટલી ઠોકરો આવે, જેટલી સમસ્યાઓ આવે અને જેટલી સમસ્યાનો સામનો કરવો પડે, એટલી ડબલ તાકાતથી આપણે આગળ એક પ્રકારનું વધવું જોઈએ. અને મિત્રો, હજુ ઘણા બધાને એ બોલવાનું છે, પણ વધુ સમય હું ના દેતા એટલું કહું છું કે તમે જ્યારે કોઈ પણ સમયે એ તમારી જાતને કાયર ન માનતા, તમે એ શક્તિશાળી થજો. અને જેમ કે સ્વામી વિવેકાનંદની જેમ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો, આ વિચારની સાથે તમે 10-12ની એ એક્ઝામ આપો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો. ધોરણ 10-12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ પરીક્ષાની હું અંતઃકરણપૂર્વક એ શુભેચ્છા આપું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ શ્રી. આપે આપણા મુખ્ય મહેમાનનો પરિચય પણ આપ્યો, એમનું સ્વાગત પણ કર્યું. અને વર્ષ દરમિયાન આપણે જે પ્રવૃત્તિઓ કરી છે, એ શિક્ષણ એટલે એ જ છે, તમારી અંદરનું કંઈક બહાર લાવવું, જે સારું છે બહાર લાવવું છે. એ બધી જ પ્રવૃત્તિઓની એમને અહીંયા આપણને છણાવટ કરી છે. એક બાબત હું જરા અહીંયા ધ્યાન દોરીશ તમારી. 2 વર્ષ પહેલાં મારા વર્ગમાં એક છોકરી હતી, વિદ્યાર્થીની, હોશિયાર. એટલે મેં એને કીધું કે તું સાયન્સ મજા આવી છે, તું સાયન્સ કર. કે ના સાહેબ, મારે તો પોલીસમાં જવું છે, એટલે હું આર્ટ્સ જ કરીશ. એટલે કદાચ સાહેબ પોતે એનું ઉદાહરણ છે કે જો તમારે કદાચ પોલીસમાં પણ જવું હોય તો એવું નથી કે વિજ્ઞાન પ્રવાહ પછી એ રસ્તો બંધ થઈ જાય છે. તમારું સપનું જે પણ કંઈ હોય, પણ તમારી લાયકાત પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ. આવા સાહેબશ્રીનો કાર્યક્રમને આગળ લઈ જઈએ. કોણ કહે છે કે ફૂલોને મહેકી ઉઠો તમે? કોણ કહે છે કે ફૂલોને મહેકી ઉઠો તમે?